નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એજ્યુ પ્રવાસની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા છે સ્ટાફ સિલેક્શન કમિશનને એક ભરતીની કામગીરી સોંપવામાં આવેલી છે। જે ભરતી છે મિત્રો સબ ઇન્સ્પેક્ટર ઇન દિલ્હી પોલીસ અને સેન્ટ્રલ આર્મડ પોલીસ ફોર્સ એક્ઝામિનેશન 2024 માટેની પોસ્ટ છે। જે ભરતીની આજે આપણે તમામ માહિતી મેળવવાના છીએ। પોસ્ટના નામ, કુલ જગ્યા, જરૂરી લાયકાત, ઉંમર મર્યાદા, અરજી તમારે કેવી રીતે કરવી, અરજી ફી કોને કેટલી ભરવાની થશે, પગાર ધોરણ કેટલો આપવામાં આવશે, પરીક્ષાના સેન્ટર ગુજરાતની અંદર ક્યાં ક્યાં રહેશે, પરીક્ષાનો અભ્યાસક્રમ એટલે કે કેટલા વિભાગમાં પરીક્ષા આવશે, તો પરીક્ષામાં શું શું પૂછવામાં આવશે જેવી તમામ માહિતી, આ ભરતીને રિલેટિવ તમામ માહિતી આજે આપણે મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એને નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો ચાલો મિત્રો આ ભરતીની તમામ માહિતી મેળવીએ। સૌપ્રથમ વાત કરીએ સબ ઇન્સ્પેક્ટર એક્ઝિક્યુટિવ ઇન સીઆરપીએફ। દિલ્હી પોલીસની અંદર મેલ ઉમેદવારોની જગ્યા 125 રહી છે, ફિમેલ ઉમેદવારોની જગ્યા 61 રહી છે। જેમાં આગળ વાત કરીએ સીઆરપીએફ ની અંદર તો કે બીએસએફ ની અંદર 892 જગ્યા રહી છે, સીઆઈએસએફ ની અંદર 1597 જગ્યા રહી છે, સીઆરપીએફ ની અંદર 1172 જેટલી જગ્યા રહી છે, આઈટીબીપી ની અંદર છે 278 જગ્યા રહી છે, એસએસબી ની અંદર 62 જગ્યા રહી છે અને એક સર્વિસમેન ની 10% અનામત એટલે કે 401 જગ્યા એક સર્વિસમેન માટે રહી છે। આવી રીતે કુલ 4588 જગ્યા ઉપર આ ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જેમાં આપણે આગળ વાત કરીએ જરૂરી લાયકાત, તો તમે બેચલર ડિગ્રી એટલે કે બીએ, બીકોમ, બીએસસી કોઈ પણ વિદ્યા શાખાની અંદર બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને વય મર્યાદા છે 20 થી 25 વર્ષ રહી છે, જે 1/8/2024 ની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે। પ્લસમાં છે ભારત સરકારના નીતિ નિયમ મુજબ છૂટછાટ પણ મળવા પાત્ર રહે છે, જેમાં એસસી એસટી માટે 5 વર્ષની, ઓબીસી માટે 3 વર્ષની અને એક સર્વિસમેન માટે 3 વર્ષની આવી રીતે વધારાની છૂટછાટ મળવા પાત્ર રહે છે। જેમાં આપણે આગળ વાત કરીએ પરીક્ષા ફી ની તો કે એસસી છે, એસટી છે, એક સર્વિસમેન છે અને ફિમેલ કેન્ડિડેટ છે અને કોઈ જાતની ફી ભરવાની નથી। માત્ર ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય અને 100 રૂપિયા ફી ભરવાની થશે। જે ફી તમારે ઓનલાઈન મોડથી જ ભરવાની રહેશે, એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા યુપીઆઈ આઈડી દ્વારા તમારે ફક્ત ઓનલાઈન મોડથી ફી ભરવાની રહેશે। અને મિત્રો આ ભરતીની ફૂલ નોટિફિકેશન તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જે એજ્યુ પ્રવાસ નામની, એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એના ઉપર ક્લિક કરી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જઈ આ ભરતીની ફૂલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી ઘર બેઠા જોઈ શકશો। જેમાં આપણે વાત કરીએ પરીક્ષા સેન્ટરની તો કે ગુજરાતની અંદર છે અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ અને સુરત આવી રીતે 4 સેન્ટર આપવામાં આવેલા છે। એમાંથી તમારે કોઈ પણ નજીકના 3 સેન્ટર સિલેક્ટ કરવાના રહેશે અને એમાંથી તમારે કોઈ પણ એક સેન્ટરની અંદર જ્યારે કોલ લેટર નીકળે ત્યારે તમારે આમાંથી કોઈ પણ એક સેન્ટરની અંદર પરીક્ષા આપવાની થશે। અને પગાર ધોરણની વાત કરીએ તો કે લેવલ 6 મુજબ છે મિત્રો દરેક પોસ્ટ માટે 35,400 થી 1,12,400 રૂપિયા મહિનાનો પગાર આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ પરીક્ષા પદ્ધતિની તો પરીક્ષા છે મિત્રો 2 વિભાગમાં આવશે। જેમાં પહેલો વિભાગ આપણે જોઈએ તો કે કોમ્પ્યુટર બેઝિક એક્ઝામ આવશે, જેમાં પાર્ટ 1 ની અંદર છે જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગના 50 પ્રશ્નો અને 50 ગુણ આવશે અને જનરલ નોલેજ છે અને જનરલ અવેરનેસના છે 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે અને પાર્ટ સી ની અંદર છે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડના 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે અને પાર્ટ ડી ની અંદર છે મિત્રો ઇંગ્લિશ કમ્પેરિઝનના પણ 50 પ્રશ્નો અને 50 માર્ક રહેશે। આવી રીતે કુલ 200 પ્રશ્નો આવશે અને 200 માર્કનું પેપર રહેશે અને પરીક્ષાનો સમય છે મિત્રો 2 કલાકનો તમને આપવામાં આવશે। અને પેપર 2 એટલે કે બીજા વિભાગમાં શું આવશે તો એમાં છે મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજ અને કમ્પેરિઝનના 200 પ્રશ્નો અને 200 માર્ક રહેશે અને એનો સમય પણ તમને 2 કલાકનો આપવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો તમારી પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। જેમાં આપણે વાત કરીએ અરજી તમારે કેવી રીતે કરવી તો અરજી છે મિત્રો તમારે ઓનલાઈન જ કરવાની રહેશે, જેના ફોર્મ 4/3/2024 થી ચાલુ થઈ ગયા છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28/3/2024 રહેશે અને ફોર્મ ભરવા માટેની વેબસાઇટ અહીંયા દર્શાવેલી છે ssc.nic.in। હવે પછી તમારે નવી વેબસાઇટમાં ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ તમારે કેવી રીતે ભરવું એની ફૂલ માહિતી છે મિત્રો નોટિફિકેશનમાં આપેલી છે, જે આપણી ટેલિગ્રામ ચેનલ છે એમાં જઈ તમે નોટિફિકેશન ડાઉનલોડ કરી તમામ માહિતી જોઈ શકશો। અને પરીક્ષા તારીખ જોઈએ તો કે 9, 10 અને 13 મે 2024 ના રોજ આ દિલ્હી પોલીસની પરીક્ષાનું આયોજન કરવામાં આવશે। તો આવી રીતે છે મિત્રો સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા સરસ મજાની ભરતીનું આયોજન કરવામાં આવેલું છે। જો તમે લાયકાત ધરાવતા હોય તો 28/3/2024 સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી દેવા વિનંતી। તો મિત્રો માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।